જય જોહાર. શું 4 વાગ્યાની ચા ના પીધી એવું બોલો ઢીલું ઢીલું યાર, આવું ચાલે? બે હાથ ઊંચા કરીને તાકાતથી બોલો જય જોહાર. અજા ભાઈ બોલ્યા નથી. જય જોહાર. હું કહીશ जय जोहार का नारा है भारत देश हमारा है. છે ને આપણો? બે હાથ ઊંચા કરી મુઠ્ઠી તાણીને જય જોહાર का नारा है भारत देश हमारा है. દમ નથી અવાજ. जय जोहार का नारा है भारत देश हमारा है. जय जोहार का नारा है भारत देश हमारा है. एक तीर एक कमान आदिवासी एक समान. एक तीर एक कमान आदिवासी एक समान. आवाज बोलो. एक तीर एक कमान आदिवासी एक समान. एक तीर एक कमान आदिवासी एक समान. एक तीर एक कमान आदिवासी एक समान. जय जोहार સાથે આપ તમામ લોકોને ધન્યવાદ પાઠવું છું. આ ધરતી પર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મને આમંત્રણ આપ્યું એ બદલ મંચ ઉપર બેઠેલા અને મારી આંખ સામે બેઠેલા આપ તમામ આદિવાસી સમાજના વડીલો, યુવાન મિત્રો, થોડી ઘણી બહેનો, બાળકો, તમામ લોકોને આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસ, આ 9 ઓગસ્ટની ઉજવણી એટલા માટે થાય છે કે આખા ગુજરાતમાં, ભારતમાં ને દુનિયામાં જેટલા પણ આદિવાસી ભાઈ બહેનો છે એમને પોતાના હક અને અધિકારનો મોરચો બુલંદ કરવાનો છે એ યાદ રાખવામાં આવે. આ દિવસ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એની ઉજવણી એટલા માટે છે કે દેશ દુનિયામાં જેટલા પણ આદિવાસી છે એને વાત યાદ રાખવાની છે કે આ ધરતી, આ દેશ એ આપણો આદિવાસીઓનો પણ છે. એ સમાજને અને કોઈ પણ સરકાર હોય, દુનિયાની કોઈ પણ સરકાર, એ સરકારોને યાદ કરાવવા માટેનો આજનો દિવસ છે કે આ ધરતી અમારા બાપની છે. આ જળ, જમીન અને જંગલ ઉપર પહેલો અધિકાર અમારો આદિવાસી સમાજનો છે અને સરકારો તો અમારી નોકર છે, નોકર. આ યાદ કરાવવા માટેનો દિવસ છે. હમણાં ભેરાભાઈ ને બીજા બધા મિત્રો જોડે અમે લીંડી પાદર બેઠા હતા, મારા મત વિસ્તારમાં. અમે બધા ભાઈઓ સાથે હું વાત કરતો હતો. બધું કલેક્ટર કચેરીનું મકાન કોણે બનાવ્યું? કલેક્ટર કચેરીના મકાનની ઈંટો મૂકી કોણે? એમાં ચણતર પ્લાસ્ટર કર્યું કોણે? એમાં કલરનું કામ કોણે કર્યું? અને એ જે ઈંટો બની, ઈંટોના ભઠ્ઠાની અંદર પણ પરસેવો પાડ્યો કોણે? કોણે? કોણે પાડ્યો? આદિવાસીઓ. ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં હું બેસું છું અને જેમનો સ્નેહ સંદેશો લઈને આવ્યો છું એવા સાથી કાંતિભાઈ ખરાડી, કાંતિભાઈ અને હું જે વિધાનસભાના મકાનમાં બેસીએ છીએ એ વિધાનસભાના મકાનની ઈંટો પણ કોણે બનાવી? આ ધરતીથી, આ ગામથી વિધાનસભાના મકાન સુધી, કલેક્ટર કચેરી જવા સુધીનો રોડ રસ્તો કોણે બનાવ્યો? કોણે બનાવ્યો? આદિવાસી. એમાં કોનો પરસેવો છે? આદિવાસી. એ રોડની ડાબે જમણે બંને બાજુ ઉપર જે હોટલો છે, જે મકાન છે, એ બિલ્ડિંગ છે, શોપિંગ સેન્ટરો છે, ટાવરો છે, વીજળીના થાંભલા છે, એ કોણે ઉભા કર્યા? આદિવાસી. આ ખેતરમાં કાળી મજૂરી કરીને જુવાર ને મકાઈ કોણે પેદા કર્યો? આદિવાસીઓ. કોણે પેદા કર્યો? આદિવાસીઓ. અમારા હાથમાં જે માઇક છે, માઇક માંથી જે બોલું છું, આ માઇક જે કારખાનામાં બન્યું એ કોણે બનાવ્યું? કોણે બનાવ્યું? આદિવાસી. આ જે મોબાઈલ માંથી આ ભાઈ વિડીયો લે છે મારો, આ મોબાઈલ કોણે બનાવ્યો? આદિવાસી. કોણે બનાવ્યો? આદિવાસી બનાવ્યો. તો આ દેશ અને દુનિયામાં જેટલું પણ પેદા થાય છે
એમાં આદિવાસી સમાજનો લોહી અને પરસેવો છે. પણ આપણને 2006 થી 2026 થવા આવ્યું, 20 વર્ષ થયા, પણ હજી આપણા બાપ દાદા જે જમીન ખેડતા હતા એ જંગલ જમીનની સનદ અને જંગલ જમીનના પટ્ટા 20 વર્ષમાં આ ભાજપના ચોરોએ આપ્યા નથી. અને આ ભાજપના ચોરો જે મકાનમાં બેસે કમલમમાં, એ પણ કોણે બાંધ્યું? કોણે બાંધ્યું? એ કમલમની ભાજપની કચેરીમાં જે નેતાઓ ગાડીઓ લઈને આવે, એ ગાડીઓ જે ફેક્ટરીઓમાં બની, એ ફેક્ટરીઓમાં પરસેવો કોણે પાડ્યો? એ કારની ઉપર જે કલર લાગ્યો, એ કલર કોણે લગાવ્યો? એ કમલમની ભાજપની કચેરીની અંદર જે પેવર બ્લોક નખાયા, એ પેવર બ્લોક લગાડ્યા કોણે? કોણે? તો તમારા પરસેવા વગર આ દેશ અને દુનિયા ચાલે? ચાલે? તો આ વાત જો આપણે સમજી ગયા તો તરત એ સમજાઈ જાય, આ ધારાસભ્યોનો, સંસદ સભ્યોનો, મંત્રીઓનો, આઈએસ આઈપીએસ અધિકારીઓનો, મોટા મોટા ઉદ્યોગપતિઓનો, બિલ્ડરોનો નહીં, તમારો દેશ છે. આ આપણો દેશ છે. અને એટલા માટે કહીએ છીએ. શું નારો મેં પહેલા લગાવ્યો? શું નારો લગાવ્યો? તો પહેલો જય જોહાર કા નારા હૈ, ભારત દેશ હમારા. તો આપણે કોણ છીએ? આ દેશના માલિકો. આ પોલીસના કોન્સ્ટેબલ ભાઈ બેઠા છે, આ કોન્સ્ટેબલો ના હોય તો એસપી શું કરે? મંજીરા વગાડે. આટલા બધા તલાટી, આટલા બધા કારકુન, આટલો બધો સ્ટાફ ના હોય તો કલેક્ટર શું કરે? એ મંજીરા વગાડે. તો જે દેશનો જે માલિક છે એ કર્મચારી, કિસાન અને તમારા જેવો કામદાર, મજૂરી કરનારો, શ્રમિક, દલિત, આદિવાસી, ગરીબ માણસ છે. પણ થયું છે ઉલટું. જે આપણા નોકર છે એ આડા બાપ થઈ ગયા છે. એટલે હું ઘણી વાર વિચારું કે દાહોદમાં, ગોધરામાં, પંચમહાલમાં જે કડિયા મજૂરે કે એના ભાઈએ કે એના બાપે કલેક્ટર કચેરી બનાવી હશે, એમાં પાછળ એને ગેટ આઉટ કે. હું ઈચ્છું છું કોઈ એક એવો આદિવાસી વિકલો પેદા થાય. હું ઈચ્છું છું કે આદિવાસી સમાજનું એક એવું સંગઠન બને કે કલેક્ટરની આંખમાં આંખ નાખીને કહે, મંત્રીની આંખમાં આંખ નાખીને કહે કે ટોપા, મારા બાપે આ બિલ્ડિંગ બનાવી છે જેમાં તું બેસે છે. એ દિવસની રાહ જોઉં છું. આમ કઈ કાઢી મૂકે, ફરિયાદ કરવા ગયા હોય તો પોલીસ સ્ટેશન કાઢી મૂકે છે ને, બદતમીજીથી વાત કરે છે ને, કરે છે ને, અપમાનિત, કારણ વગર ખરાબ ભાષા વાપરે છે ને, ભૂંડી ગાળો કાઢે છે ને. પણ પોલીસ સ્ટેશન કોને બનાવ્યું? કોને બનાવ્યું? 7/12 દાખલો નથી કાઢી આપતા. ઘણી વાર ક્યાં કઢાવવા જઈએ છીએ? મામલતદાર ઓફિસ. કોને બનાવી? પાણીની ટાંકી ગામમાં ના હોય, સંપ ના હોય, પાણી ના આવતું હોય, ખરાબ પાણી આવતું હોય તો અરજી કરીએ. ક્યાં? પાણી પુરવઠાની કચેરીમાં. કોણે બનાવી એ કચેરી? આદિવાસી. આદિવાસી. દાંતીવાડા ડેમમાં કોનો પરસેવો? આદિવાસી. અમારા વડગામના મુક્તેશ્વર ડેમમાં કોનો પરસેવો? તો આદિવાસીઓનો. છે જ બધું તમારું પેદા કરેલું, વાપરે છે બીજા. પેદા કર્યું તમે, લણી ગયો બીજો. હવે આદિવાસી સમાજના આ ભેરાભાઈ જેવા યુવાનોને સમજાયું કે આ માલિક તો અમે છીએ. એટલે એ થયો ટીડીઓ, એ થયો ડીડીઓ, એ થયો પોલીસ ઇન્સ્પેક્ટર, એ થયો મામલતદાર. એટલે આ આરએસએસ અને ભાજપ વાળા જે તમને આદિવાસીના બદલે વનવાસી કહે છે, છીએ આપણે કોણ? આદિવાસી. છીએ આપણે કોણ? આદિવાસી. કોણ છીએ આપણે? આદિવાસી.
અને આ ભાજપના ચોરો શું લઈ રહ્યા નામ? વનવાસી. એમણે જોયું ભેરાભાઈ હવે ડેલિગેટ થઈ બહુ બોલતા થયા છે, આ કાંતિભાઈ ખરાડી બહુ બોલતા થયા છે, મેવાણી આદિવાસીઓનું બહુ ઉપરાણું લે છે, આપણા માણસો મામલતદાર ટીડીઓ ને ડીડીઓ થવા મળ્યા છે આદિવાસી. તો શું કરો? 1950 ના દાખલા માંગો, કોઈને નોકરી મળશે નહીં, જમીન ખેડવા પણ દેશે નહીં. અને સેજ આદિવાસી સમાજના ભાઈએ મારા મત વિસ્તારના લીંડી પાદર ગામમાં સેજ આદિવાસી સમાજના ભાઈએ ગાય અને ભેંસ બાંધવા માટે કાચો પાકો તબેલો બી નહીં, ખાલી ગાય ને ભેંસ ઢોર બાંધવા માટે એક સેજ પહાડને આગો પાછો કર્યો. તરત શું 5 લાખ રૂપિયાનો તોડ કરવા માંગે છે. બેટમજી આવો, તમારી કચેરી કાલે આવું છું, તમારા 5 લાખ લેવા છે, બતાવું કાલે. પેલા શું કરતા? કુકડો માંગતા. મેં એક દિવસ કોલ આપ્યો કે આ તારીખે આટલા વાગે જંગલ ખાતાના અધિકારી ડીએફઓ ની ઓફિસ ની બહાર 101 કુકડા લઈને જવાનું છે. તમને દિયોર બહુ શોખ છે, ખાવ. ત્યારની ઘડી આજનો દિવસ છાપરામાં, લીંડી પાદરમાં, જાવનપુરીમાં, ચૂલી પાણીમાં કોઈ કુકડો માંગવા આવતો નથી. એમનું કુકડે કુક કરી નાખ્યું. તમારે ત્યાં માંગે છે? માંગત કહેજો. જિગ્નેશભાઈ આયા હતા અને 101 કુકડા આપવા માટે તૈયાર છે. આ ચાલે નાગી? નાગી છે કે નહીં નાગી? આ ચલાવી લેવાય. કોઈ પણ કર્મચારી પોતાની ફરજ નિભાવવા આવે, આપણે એનું સન્માન કરવાનું. તોડ કરવાની વાત કરે તો એને ઝાડા કરાવી દેવાના. આપણે ખોટું કરવું નહીં અને ખોટી ટણી કોઈની ચલાવવી નહીં. આ કેવું રહે? બરાબર. આ મારા ખેતરની દિવાલ હોય, હું આ એક ડગલું આમ મૂકું તો મને કોઈ કહેવા આવે ને તો કુકડો માંગે ને. આપણે 1 ઇંચ અંદર રહેવું, બહાર જવું નહીં. એના પછી કુકડો માંગે તો મને કહેવાનું એનું કુકડે રેડી. આ એક વાત. બીજી વાત, લીંડી પાદરમાં, ચૂલી પાણીમાં, છાપરામાં, હાથીન્દ્રામાં, જાંબુડીમાં મારા મત વિસ્તારના 4-5 ગામ આવે. એમાં જંગલ જમીનનો જે પ્રશ્ન છે એ દાંતા અને અમીરગઢમાં પણ છે. હું અને કાંતિભાઈ કોક દાડો આંદોલનની તારીખ નક્કી કરીએ તો બૈરી છોકરા સાથે આવશો? લાકડા જેવું કરીશું. હવે આપણે ધારો કે 10,000ની રેલી કરી, કેટલાની? અને એના પછી એ જંગલ જમીનની સનદ ના આપે, જમીનનો કબજો ના આપે તો શું કરવાનું? એવું તો છે નહીં કે કાંતિભાઈ વિધાનસભામાં બોલ્યા નથી, બોલે જ છે. મારી બાજુમાં જ બેસે છે, મારી બાજુના ટેબલમાં બેસે છે. હું શું બોલું એમને ખબર હોય, એ શું બોલે મને ખબર હોય. તો કાંતિભાઈએ બોલ્યા છે, અનંત પટેલે બોલ્યા છે, તુષાર ચૌધરીએ બોલ્યા છે, જિગ્નેશભાઈએ બોલ્યા છે, તોય આ ચોરો ઘાટતા નથી. તો શું? તો આ દાતા અમીરગઢમાંથી એવો સંદેશ જવો જોઈએ કે આવતી ફેર કાંતિભાઈને 50,000 વોટે જીતાડીશું. તો આ લોકો દોડતા થાય. સરકારને તમે 1 વાર કહો, 2 વાર કહો, 5 વાર કહો, 25 વાર કહો, 6 મહિના સુધી લખો, 1 વર્ષ સુધી લખો, આ તો 20 વર્ષ થયા કાયદો બને. કોંગ્રેસની સરકારે, સોનિયા ગાંધીજીની યુપીએની કોંગ્રેસની સરકારે જંગલ જમીનનો કાયદો આ બનાવ્યો 2005-6માં. આજે વાતને 20 વર્ષ થયા, હજી પણ
1 લાખ આદિવાસી ભાઈઓને જંગલ જમીનના કબજા નથી મળ્યા, સનદ નથી મળી, અને એક સહેજ 1 ઇંચ આગળ વધે એટલે જંગલવાળા કેસ કરે. સાચી વાત છે. તો આ અત્યાચાર અન્યાયની સામે ચૂંટણીમાં આપણે જડબાતોડ જવાબ આપવો પડે. અને ચૂંટણી વખતે પૈસામાં પડવાનું નહીં, દારૂમાં પડવાનું નહીં, લાલચમાં પડવાનું નહીં, બોગસિયા આગેવાનની વાતમાં પડવાનું નહીં. નહીં તો શું થશે? 400 નો બાટલો 600 કર્યો, પછી 800 કર્યો, અને હવે કેટલામાં આપે છે? 1000માં. હજી આ ચોરોનું બટન દબાવશો તો 1500માં આપશે. હવે તમને 1500માં પોસાતો હોય તો કાંતિભાઈ ને જિગ્નેશભાઈ ક્યાં વાતો છે? લો, બરાબર વાત છે ને? 2+2 જેવી વાત છે. આ ભાઈને મત વિસ્તારમાં ઉભા થાવ, આ ભાઈને મત વિસ્તારમાં આપણે ખેડ બ્રહ્મામાં ધારાસભ્ય બનાવ્યા, ચૂંટાઈને આવ્યા. પહેલા વર્ષે 10 ખોટા કેસ કર્યા, બીજા વર્ષે 10 ખોટા કેસ કર્યા, ત્રીજા વર્ષે 15 ખોટા કેસ કર્યા, ચોથા વર્ષે 25 ખોટા કેસ કર્યા, પાંચમા વર્ષે 50 ખોટા કેસ કર્યા, 5 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યા 100 ખોટા કેસ કર્યા. અને તોય વસ્તી અમને ચૂંટી લાવે તો બીજી વખત 500 ખોટા કેસ કરે. કરે કે ના કરે? તો જેને તમારો 400 નો બાટલો 600 કર્યો, 800 કર્યો, 1000 કર્યો, ફરી એને લાવશો તો 1500 નો ચાંદલો કરશે. બેસો. વાત સમજાય છે મારી? વાત સમજાય છે ને? એટલે આદિવાસી બનીને જે તમારી વચ્ચે આવે એને પૂછવાનું કે ભાઈ તારી વાત તો બધી બરાબર, આ તેલનો ડબ્બો 2500 નો તારો બાપો આપી જશે ચૂંટણી પત્યા પછી? શું કિંમત છે તેલના ડબ્બાની? કેટલા? 2700 રૂપિયા. કેટલા આદિવાસી ભાઈઓનો ગુજરાતમાં પોસાય? દાંતામાં, અમીરગઢમાં, પાલનપુરમાં, ખેડબ્રહ્મામાં, ઉચ્છલમાં, નિજરમાં, વ્યારામાં, સોનગઢમાં, તાપીમાં, વલસાડમાં, વાપીમાં પોસાય? 100 રૂપિયાનું સવાર પડીએ પેટ્રોલ નાખવાનું ગાડીમાં પોસાય? અહીંથી પાલનપુર જઈને પાછું આવવું એનું ભાડું પોસાય? સાજુ માદું હોય અને બેન દીકરી માતાની ડિલિવરી હોય, 50,000 રૂપિયા પેટ ચીરીને બાળક પેદા કરીને આવે છે, એ પોસાય? સરકારી સ્કૂલો બંધ કરી નાખી. કેમ? અમારો છોકરો ટીડીઓ થવો જોઈએ નહીં. કેટલી સરકારી સ્કૂલો આ સરકારે બંધ કરી? 93,000. 93,000 સરકારી સ્કૂલો બંધ કરી અને 2 કરોડ ગરીબોના બાળકોને ભણતા બંધ કર્યા આ વિશ્વગુરુ મોદીએ. આ શેના વિશ્વગુરુ છે? કેટલી સ્કૂલો બંધ કરી? 93,000. કેટલા ગરીબ વિદ્યાર્થીઓનું ભણતર બરબાદ કર્યું? 2.25 કરોડ. અને હવે 31 ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ બન્યું કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, ત્યાં પરેડ કરવાના છે મોદી સાહેબ. કેટલા લોકોની? કે 50,000 લોકોની. અને ડુંગરાઓ તો સાફ કરવાના, જંગલ જમીન તેનું નખોદ વાળવાનું, 25,000 પોલીસ કોન્સ્ટેબલ અને આર્મીના જવાનોને 1 મહિનો ત્યાં મજૂરી કરવાની, તડકામાં શેકાવાનું. કેમ? કે પેલા ભાઈનું મગજ ઠેકાણે નથી મોદીનું. એટલે એક માણસની ડાગરી ચસકી ગઈ છે, એક માણસના મગજમાં તાઇફા સૂજે છે, એક માણસના સડક ચડી છે. એના માટે આદિવાસીઓને જંગલ જમીનથી બેઘર કરવાના, પ્રકૃતિનો વિનાશ કરવાનો, કુદરતને નુકસાન પહોંચાડવાનું, ટેકરીઓ સાફ કરી કાઢવાની, અને પછી ત્યાં આગળ એવો કાર્યક્રમ કરવાના છે કે અમુક બાંધકામને ટેકરીઓ તોડવાનો ખર્ચ કેટલો? તો કે 100 કરોડનો. નિર્માણનો નહીં, કશું પેદા કરવા માટે નહીં, કશું સર્જન કરવા માટે, તોડવા માટે કરોડનો ખર્ચ કેટલો? તો કે 100 કરોડનો. આ મોદી સાહેબનું સપનું છે. પછી દિલ્હીમાં પેલા છોકરાઓ આવડી ગાળો ના અલગ શું કરે? આલીન બરાબર કચકચાય. બકરી ડબ્બામાં આવી ગઈ ને સાહેબ ની. કબીર સાહેબ એક પંક્તિમાં કીધું છે
तूने बोया पेड़ बबूल का, काम कहां से हो? कांटा वाग्या उगड़્યા, કાંટા જ વાગવાના છે. તો કોઈ પણ ખૂણામાં ગુજરાતમાં આદિવાસી સમાજને પોતાના હક અને અધિકારથી વંચિત કરતા હોય, ગુજરાતના કોઈ પણ ખૂણામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે આદિવાસી સમાજની જમીન આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ છીનવાતી હોય તો તમારા દાતા અમીરગઢમાંથી પણ આવેદનપત્ર આપવું જોઈએ કે અમે અમારા આદિવાસી ભાઈઓની સાથે છીએ, અમારા ભાઈઓને બરબાદ કરવાનું બંધ કરો. આપવું જોઈએ કે નહીં મેસેજ? આ પાડેલી જે ઘટના મળી તો આપણે જાણીએ છીએ. બુડાપણ કરવા કે ગજગજાઈને તીરો આયા. તો આપણી એક જ માંગણી છે, આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એટલું કહેવા માંગીએ છીએ કે અમે આદિવાસીઓ આ દાતા અમીરગઢના, ગુજરાતના, દેશના અને દુનિયાના માલિકો છીએ. અમે અને અમારા પરિવારજનો, અમારા બાપ દાદાઓ કાળી મજૂરી કરીને પોતાના પરસેવાથી ખેતરમાં મકાઈ પણ પેદા કરે છે અને મોટી મોટી ઇમારતોનું સર્જન પણ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલનું અમે સન્માન કરીએ છીએ. અખંડ ભારતના શિલ્પી હતા, જે સન્માન ભગતસિંહનું કરીએ છીએ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું કરીએ છીએ, બિરસા મુંડાનું કરીએ છીએ. એમ દેશની આઝાદીની ચળવળ માટે જે 10 વર્ષ જેલમાં રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પણ સન્માન કરીએ છીએ. પણ સરદાર વલ્લભભાઈ પટેલના નામે આ નરેન્દ્ર મોદી તાઇફા કરે અને આદિવાસીઓનું નખો દ્વાડે એ અમે ચલાવી લેવાના નથી. એટલે સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. પડોશમાં છું, બૂમ પાડજો, આવી જઈશ. ટુકડો માગ્યો નથી, મને બોલાયો નથી, બરાબર? અને એકવાર મીટિંગ રાખો, ફોરેસ્ટના ઓફિસરોને પલાઠી વાળી બેસવાડી, બેસો, બોલ શું તકલીફ છે? બિનજરૂરી દોડ દાપણ કરવાનું જ નહીં, ચાલ ઘેર, મને બોલાવજો, આવીશ. આ જ દાંતામાં, અમીરગઢમાં અને પાલનપુરમાં બધી 5000 એકર જમીન ભાજપ વાળા દબાઈને બેઠા છે. ચોરના દીકરાઓ ત્યાં તો ખાલી કરાવવા જતા નથી અને સહેજ 1 ઇંચ આદિવાસી ભાઈ એક ડગલું આગળ વધ્યો, તરત ફોરેસ્ટ વાળો આવી જશે. છે ને ધંધો? વાત સાચી ખોટી? એમણે ગેરકાયદેસર મોટી બિલ્ડિંગ બનાવી દીધી હોય, 500 વીઘા વાળી દીધા હોય, 500 એકર, 500 વીઘા, ત્યાં કઈ નહીં કહેવાનું. પણ કોઈક આદિવાસી સમાજની બેન કે દીકરી એક સહેજ આગળ 2 ડગલા વધી હોય, તરત નોટિસ, તરત FIR, તરત દબાવવાનું, કુકડા માંગવાના. આ ધંધો ચલાવી લેવાનો નથી. મંજૂર? દિલું ઢસ નહીં, પાવરથી બોલો. મંજૂર? રેડી? જય જોહાર. તો ખૂબ ખૂબ આભાર આપ તમામ લોકોનો. ભેરાભાઈ, સરપંચ શ્રી, મંચ ઉપરના બધા જ સન્માનની સાથીઓ, જે પણ તમે લોકો મને આટલા બધા પ્રેમથી આ સન્માન કર્યું, સાલ ઓઢાડી, અડધી રાતે મને યાદ કરજો. હું અને કાંતિભાઈ અમારી વચ્ચે આવીને ઉપસ્થિત રહીશું. કાંતિભાઈ સાથે હમણાં વાતથી આજે મને 6 કાર્યક્રમો છે. એટલે જિગ્નેશભાઈ કે મારા ભાગનો સંદેશ તમે આપી દેજો, હું બાકી જ નહીં રાખું. ફરી ક્યારેક આ વિસ્તારમાં મને કોઈ પણ જરૂર પડે, કોઈ તકલીફ હોય, પ્રશ્નો યાદ કરજો. તમારો ભાઈ છું, તમારામાંનો જ એક છું અને જંગલ જમીનના પ્રશ્નના મુદ્દે આપણે બધા સાથે મળીને લડીશું તો કંઈક પામીશું. ઘેર બેઠાથી મળવાનું નથી. અને જો લડવા નીકળો ને, હું આસામની જેલનો આંટો ખાઈને આવ્યો, 2300 કિલોમીટર દૂર. કેટલા કિલોમીટર દૂર? 2300, 2000 અને 300. મારી માને ટેન્શન નહીં થયું હોય તો એ ભોજું ને ઝુકેગા નહીં સાલા. ડરવાનું નહીં, લડવાનું. રેલી કરો, દંડો પડે, ટીયર ગેસનો સેલ છૂટે, વોટર કેનન, પાણીના ફુવારા આવે. મરવું નથી અને સ્વર્ગમાં જવું છે એવું નહીં થાય. ક્યારેક દંડો બી પડે, FIR બી થાય, અઠવાડિયું 10 દાડા, 15 દાડા, 2, 4, 6 મહિના અંદર જવું પડે. આ તૈયારી હોય તો આત્મસન્માન મળે. આ તૈયારી હોય
તો જંગલ જમીન ખેડવા મળે. આ તૈયારી હોય મને યાદ કરજો. મારી તૈયારી છે. જય જોહાર.